वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા એકાદશીને દિવસે અન્ન જમાય તો કયું પ્રાયશ્ચિત કરવું એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ એક પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 79માં શ્લોકની અંદર પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે એકાદશીનામ સર્વાસામ કર્તવ્યમ વ્રતમાદરાત, અર્થાત કે સર્વે એકાદશીનું વ્રત જે તે આદર થકી કરવું। અને આ જ પ્રમાણેની આજ્ઞા મહર્ષિઓએ ધર્મશાસ્ત્રોમાં તથા પુરાણોમાં પણ આપેલી છે। આ પ્રમાણેની આજ્ઞા હોવા છતાં જે પણ કોઈક મનુષ્ય એકાદશીને દિવસે અન્ન જમે છે, અર્થાત કે જાણી જોઈને અન્ન જમે છે, એણે એના પ્રાયશ્ચિતને અર્થે ચાંદ્રાયણ વ્રત કરવાનું છે। જેમ કે ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 33મા અધ્યાયના 189મા શ્લોકની અંદર કહે છે કે એકાદશી દિને યસ્તુ ભુંજિતાન્નમ કુસંગતઃ ચાંદ્રાયણેન શુદ્ધિ સ્યાત તસ્ય પુંસો ન ચાન્યથા। અર્થાત કે જે કોઈ પુરુષ કુસંગ દોષ એકાદશીના દિવસે અન્નને જમે છે તો તે ચાંદ્રાયણ વ્રત કરવાથી શુદ્ધ થાય છે, અન્યથા અન્ય પ્રકારથી શુદ્ધ ન થાય। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે જે પણ કોઈક મનુષ્ય એકાદશીને દિવસે અન્ન જમે છે એણે એના પ્રાયશ્ચિત રૂપે ચાંદ્રાયણ વ્રત કરવાનું। ચાંદ્રાયણ વ્રત કેટલું કઠિન હોય છે એ દરેક જણાને ખબર છે। એકમને દિવસે 1 કોળિયો ભક્ષણ કરવાનો છે, બીજને દિવસે 2 કોળિયા, ત્રીજને દિવસે 3 કોળિયા। જેમ જેમ ચંદ્રની કળા વધતી જાય તેમ તેમ કોળિયા વધારવાના છે, અને કૃષ્ણ પક્ષમાં જેમ જેમ ચંદ્રની કલા ઘટતી જાય તેમ તેમ કોળિયા ઘટાડવાના છે। આવું આ વ્રત 1 મહિના પર્યંત કરવાનું છે। તો જે પણ કોઈક મનુષ્ય એકાદશીને દિવસે કુસંગને લઈને અન્ન જમી લેશે તો એણે આ ચાંદ્રાયણ વ્રત પ્રાયશ્ચિત રૂપે કરવાનું છે। માટે ભક્તો, એકાદશીને દિવસે તમે ક્યારેય પણ અન્ન ભક્ષણ કરતા નહીં। આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું। સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ। જય સ્વામિનારાયણ।